નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગઈ વખતે આપણે લિબર્ટી પેપર સેટનું એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 5 જે છે એનું સેક્શન એ જોયું। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ લિબર્ટી પેપર સેટ જે છે એનું એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર જે 6 છે એનું સેક્શન એ। તો મિત્રો, મોડું ન કરતાં શરૂ કરી અને જો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન ખાસ દબાવજો, જેથી હું જ્યારે પણ વિડીયો મૂકીશ તો તમને એનું નોટિફિકેશન મળતું રહે। અને જો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। ઓકે, તમારા મિત્રો સાથે શેર પણ કરજો। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, દ્રષ્ટિની અશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ અને બેઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે? તો જો મિત્રો જોઈ નથી શકતા તો લિટમસ તો આવી ના શકે, બી હળદરપત્ર પણ આવી ના શકે, પેટુનિયા પણ તો આવી ના શકે। તો ઓપ્શનની અંદર જવાબ શું આવશે મિત્રો? સી। જવાબની અંદર આવશે સી, વેનીલા અર્ક જે છે એ વેનીલા અર્કનો ઉપયોગ કરીને સુગંધ, એ લોકો સુગંધ સમજી શકે, સુગંધ એમના જે ઘ્રાણ ચેતા તો એક્ટિવ છે મિત્રો, એટલે વેનીલા અર્કનો ઉપયોગ કરીને શું કરી શકે છે? એસિડ બેઝની સમજણ કેળવી શકે છે। બરાબર છે, આગળ વધીએ। નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? તો જો મિત્રો CnH2n+2 આ છે આલ્કેનનું સૂત્ર, બરાબર છે, સામાન્ય સૂત્ર। હવે આ આલ્કેનની અંદર એનની જગ્યાએ 1 મૂકું તો એ 2 એકા 2 વત્તા 2 એટલે કેટલા થાય? 4 થાય। તો 1 અને 4 આ તો સાચું છે। 2 મૂકું તો 2 દુ 4 વત્તા 2 એટલે શું થાય? 6 થાય। 2 અને 6 પણ સાચું છે। 3 મૂકું તો શું થશે? 3 દુ 6 વત્તા 2 એટલે શું થશે? 8। તો 3 અને 8 પણ સાચું છે, તો રહી શું ગયું? 4। તો જો 4 મૂકું ને મિત્રો તો 4 દુ 8 થાય, 8 ને 2 શું થશે? 10 થશે। અહીંયા 10 નથી, માટે ઓપ્શન નંબર જે ડી છે એ શું આવશે? સાચો જવાબ છે કે ભાઈ આ એક સમાનધર્મી શ્રેણીથી અલગ પડી રહ્યું છે। જુલાઈ 2022 આધારિત પ્રશ્નપત્ર છે મિત્રો। ઓકે, C4H8 એ આપણા પ્રશ્નનો શું આવશે મિત્રો? જવાબ આવશે। ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી થાય છે? તો મિત્રો આમાં આવશે AU એટલે સોનું, CU એટલે કોપર, બરાબર છે, એટલે વિકલ્પ નંબર પહેલો જે છે એ આવશે મિત્રો એ। જવાબની અંદર આવશે એ 1 અને 2। ખ્યાલ આવ્યો મિત્રો કે સોનું અને જે કોપર છે એનું વિદ્યુત વિભાજનની મદદથી શુદ્ધિકરણ કરવામાં આવે છે। આગળ વધીએ, ચોથો પ્રશ્ન, જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો પરિપથ ઓળખો। તો જો મિત્રો, વોલ્ટમીટર કદી પણ શ્રેણીમાં આવે નહીં, બરાબર છે, એટલે આ પહેલી આકૃતિ ખોટી છે। ત્રીજી આકૃતિમાં એ મીટર કદી પણ શ્રેણી જોડાણ સમાંતર જોડાણમાં આવી શકે નહીં, વોલ્ટમીટર તો ખોટા જ જોડાણમાં છે। ઓકે, એટલે આ ખોટી થઈ આકૃતિ। તો રહી આ બે આકૃતિઓ। તો બીજી અને ચોથી આકૃતિમાં કઈ આકૃતિ સાચી થશે? બોલો। તો જો મિત્રો, આ ચોથી આકૃતિ જે છે ને એની અંદર જો આ માઇનસનો છેડો પ્લસ સાથે છે અને આ પ્લસનો છેડો માઇનસ સાથે, એટલે આ આકૃતિ ખોટી થઈ ગઈ। માઇનસનો છેડો એ મીટરમાં માઇનસ અને પ્લસનો છેડો પ્લસ સાથે આવે, સેમ ટુ સેમ અહીંયા જો પ્લસનો છેડો પ્લસ અને માઇનસનો છેડો માઇનસ, બરાબર છે, અને આ સમાંતર જોડાણમાં પણ છે। તો આ આકૃતિ તદ્દન શું છે? સાચી છે। એટલે જવાબની અંદર આવશે મિત્રો ઓપ્શન નંબર બી। બી જે છે આપણો શું છે મિત્રો? સાચો જવાબ થશે। બીજી આકૃતિ તદ્દન કરેક્ટ આકૃતિ બોર્ડમાં પૂછાઈ ગયેલું છે જુલાઈ 22ની અંદર। નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે, ખાલી જગ્યા પોષક સ્તર પર ઉર્જા સૌથી વધુ પ્રાપ્ત થશે। તો મિત્રો આમથી આમ જોઈએ ને તો ઉર્જાનું સ્તર ઘટે છે, તો સ્વાભાવિક છે, હવે તમને ખબર પડી ગઈ છે સૌથી વધારે ઉર્જા કયા પોષક સ્તર ઉપર હોય? T1 ઉપર હોય। શેમાં હોય? T1 ઉપર। તો જવાબની અંદર આવશે એ T1। ખ્યાલ આવે મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। મેઘધનુષ્ય રચવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? તો જો મિત્રો યાદ રાખો, પહેલા વક્રીભવન થાય છે, એટલે વક્રીભવન આમાં બધા ઓપ્શનમાં વક્રીભવન છે, બરાબર છે। પછી શું થાય છે? 7 રંગોમાં વિભાજન, એટલે વિભાજન, આમાં વિભાજન છે, આમાં વિભાજન, આમાં વિભાજન નથી, એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં, બરાબર છે। તો આ 3 ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન હશે। બીજું, એની અંદર પરાવર્તન થાય છે, પણ પરાવર્તનનો પણ પ્રકાર છે, તેમાં પૂર્ણ આંતરિક પરાવર્તન નથી થતું, આંતરિક પરાવર્તન થાય છે। તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં, પરાવર્તન થાય છે પણ એનો પ્રકાર છે, અને કયું છે? આંતરિક પરાવર્તન। તો ઓપ્શન નંબર જે સી છે મિત્રો એ આપણા પ્રશ્નનો શું થશે? સાચો જવાબ થશે મિત્રો। એટલે જવાબની અંદર આવશે સી, બરાબર છે, વક્રીભવન, વિભાજન અને શું થશે? અને આંતરિક પરાવર્તન। શું થશે? આંતરિક પરાવર્તન। ખ્યાલ આવે મિત્રો કે નહીં?
ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો 7મો પ્રશ્ન છે, 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા થાય. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, બરોબર કે નહીં મિત્રો? તો સી એનની જગ્યાએ 8 મૂકો મિત્રો, તો અહીંયા 2 જોડે 8 આવે, વત્તા શું થાય 2 થાય, તો 8 દુ 16 ને 2 કેટલા થાય? યસ, 16 ને 2 18 થાય. તો મિત્રો એ જવાબની અંદર શું આવશે? 18 આવશે. શું આવશે? 18 આવશે. તો જવાબની અંદર લખીશું 18. આગળ, ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કયા રંગનું સ્તર જામે છે મિત્રો? તો સિમ્પલ છે, કયા રંગનું સ્તર જામે છે મિત્રો? કાળા રંગનું. કયા રંગનું? કાળા રંગનું સ્તર જામે છે. આગળ, ટ્રિપ્સિન ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે મિત્રો. તો ટ્રિપ્સિન હંમેશા શેનું પાચન કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. શેનું પાચન કરે છે મિત્રો? પ્રોટીનનું. બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા અંતઃસ્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે. તો મિત્રો વૃદ્ધિ, ગ્રોથ હોર્મોન જે છે એમાં કંઈક પ્રોબ્લેમ થાય મિત્રો, તો શું થાય? બાળકની જે ઉંમર, જે હાઇટ જે છે શું થાય છે? ઓછી રહે છે, બરાબર. તો જવાબની અંદર શું આવશે? વૃદ્ધિ અંતઃસ્રાવ. શું આવશે? વૃદ્ધિ અંતઃસ્રાવ. તો જવાબ લખીશું વૃદ્ધિ અંતઃસ્રાવ, એટલે વૃદ્ધિ. ઓકે મિત્રો, આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો 11મો પ્રશ્ન એવો છે મિત્રો, અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન રાખજો, કે જ્યારે મેન્ડેલે પ્રથમ પેઢી F1 પેઢી જે છે એના છોડનું સ્વફલન કર્યું ત્યારે F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ ખાલી જગ્યા હતું. તો મિત્રો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને કરવાનો છે. હું તમારા પ્રશ્નના જવાબની રાહ જોઈશ મિત્રો. ઓકે, તો આ 3 ઓપ્શનમાંથી તમારે જે જવાબ સાચો છે એ તમારે લખીને મને કોમેન્ટ બોક્સમાં મોકલવાનો છે. તો મિત્રો ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે. 12મો પ્રશ્ન આપણને આવ્યો કે આંખના ડોળાનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે. તો મિત્રો આંખના ડોળાનો વ્યાસ 2.3 સેમી છે. ખાસ ધ્યાન રાખજો, જવાબની અંદર આવશે 2.3 સેમી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો. તો મિત્રો નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, કવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે. તો મિત્રો વિધાન તદ્દન શું છે? સાચું છે, ખરું છે. ઓકે, રાઈટ. આગળ વધી, વટાણાના ઊંચા કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા. અને ઊંચાપણું એ શું છે? પ્રચ્છન્ન નહીં, પ્રભાવી લક્ષણ છે. કેવું લક્ષણ છે મિત્રો? પ્રભાવી લક્ષણ છે. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. રાઈટ. આગળ વધીએ, જાસૂદનું પુષ્પ એક લિંગી પુષ્પ છે. તો વિધાન તદ્દન શું છે મિત્રો? ખોટું છે. જાસૂદનું તમે પુષ્પ જોશો ને મિત્રો, તેમાં પુકેસર અને સ્ત્રી કેસર એ બંને હોય છે. પુકેસર અને સ્ત્રી કેસર ચક્ર બંને હોય છે. માટે વિધાન શું છે? અહીંયા ખોટું છે. એક લિંગી ના કહેવાય, એ શું છે? દ્વિલિંગી પુષ્પ છે. ઓકે, આગળ વધી 16મો, લાળ રસનો સ્ત્રાવ, રુધિરનું દબાણ, ઉલટી થવી એ ઐચ્છિક ક્રિયાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે? ખોટું છે. આ અનૈચ્છિક ક્રિયાઓ છે, લંબ મજ્જાના નિયંત્રણમાં છે. માટે આ વિધાન શું છે? તદ્દન ખોટું છે. આ બધા ખરા ખોટા જુલાઈ 22માં પૂછાયેલા છે મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થોડોક એ ચેન્જ છે પેપરની અંદર. અહીંયા ખરા ખોટામાં આપેલું છે, આપણે થોડોક એ પરીક્ષાના પેપર પ્રમાણે, પેપર સ્ટાઇલ જે છે બોર્ડની એના પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અરીસાનું સૂત્ર લખો. તો મિત્રો અરીસાનું સૂત્ર 1/f = 1/v + 1/u થાય. જ્યારે તમને લેન્સનું પૂછ્યું હોય મિત્રો, તો લેન્સનું સૂત્ર પૂછ્યું હોય તો 1/f = 1/v - 1/u થાય. f એટલે કેન્દ્ર લંબાઈ છે, v એટલે પ્રતિબિંબ અંતર છે, અને u એટલે વસ્તુ અંતર છે. આ ત્રણ તમને ખબર પડતી હોવી જોઈએ મિત્રો. આગળ જઈએ, જઠરમાંથી થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે? તો મિત્રો જ્યારે પણ આપણું જે જઠર છે, બરાબર છે, આ જઠર, તો જઠરમાંથી આપણો ખોરાક અહીં નાના આંતરડામાં જાય છે ત્યારે અહીં એક વાલ જેવી રચના છે. કેવી રચના છે? વાલ જેવી રચના. જેથી ખોરાક અહીંથી ફટ લઈને આમ ના જતો રહે, બરાબર છે. એટલે શું છે? એ જે વાલ છે એને શું કહેવામાં આવે છે મિત્રો? યસ, એ વાલને આપણે શું કહીશું? નિજઠર વાલ, એટલે કે મુદ્રિકા સ્નાયુ. એ મુદ્રિકા સ્નાયુ પેશી કહીએ છીએ, જેને આપણે શું કહીશું? નિજઠર વાલ પણ કહેવાય. શું કહેવાય? નિજઠર વાલ. બંને જવાબ લખો, બંનેમાંથી કોઈ પણ જવાબ લખો, જવાબ શું થશે? તમારો સાચો જ પડશે. ઓકે મિત્રો, આગળ વધીએ. વ્યાખ્યા આપો લેન્સનો પાવર. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, એકદમ સરળ છે, બરોબર.
લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે, લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એના વ્યસ્તને શું કહે છે? લેન્સનો પાવર કહે છે. શું કહે છે? લેન્સનો પાવર કહે છે. આ એનું શું થયું? વ્યાખ્યાથી. જો તમારે લેન્સના પાવરનું સૂત્ર જોઈતું તો P બરોબર શું થાય? 1/f થાય. બરોબર મિત્રો, સૂત્ર પૂછ્યું હોય તો ખ્યાલ આવ્યો કે નહીં? આગળ 20મો પ્રશ્ન, UNEP. જો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ પ્રશ્નપત્રમાં મેં ઘણો બધો ચેન્જ કરેલો છે, એટલે જો તમે ચોપડી લઈને બેસશો લિબર્ટીની તો એના કરતાં તમને થોડુંક અલગ જોવા મળશે. પણ હા, પ્રશ્નો મેં એ જ પેપર સેટમાં જે હતા એવા લીધેલા છે. બરાબર છે? તો અહીંયા જવાબમાં આવશે મિત્રો UNEPનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. બરાબર મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોડકા જોડોમાં 21મો પ્રશ્ન છે બલ્બનો ફિલામેન્ટ. તો બલ્બનો ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુનો બનેલો છે મિત્રો. બરોબર છે? ઓકે, કઈ ધાતુનો બનેલો છે? ટંગસ્ટન. અને પ્રકાશ સંવેદી કોષો જે છે એ કયા છે? દંડ કોષો. શંકુ કોષો જે છે મિત્રો એ શું છે? રંગ સંવેદી છે. શું છે? રંગ સંવેદી કોષો છે. તો આપણી આંખોની અંદર બે પ્રકારના કોષો આવેલા છે, પ્રકાશ સંવેદી અને રંગ સંવેદી. રંગ સંવેદીની અંદર શંકુ કોષો આવે. તો મિત્રો 21માની અંદર જવાબ આવશે બી અને 22માની અંદર જવાબ આવશે સી. ફરીથી કહું છું મિત્રો, મેં પરીક્ષાની પેપર સ્કીમ પ્રમાણે પેપરને ઢાળવાનો પ્રયત્ન કરેલો છે. કદાચ લિબર્ટીની અંદર આ પ્રશ્ન આગળ પાછળ હોઈ શકે. બરાબર છે? એટલે પરીક્ષાની પેપર સ્ટાઇલ પ્રમાણે મેં તમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. 23મું, ઘ્રાણ સંવેદક જે છે, ઘ્રાણ એટલે નાકની અંદર આવેલા હોય મિત્રો આ, અને તાપ સંવેદક જે છે ત્વચા ઉપર આવેલા હોય મિત્રો. તો 23માની અંદર બી અને 24માની અંદર શું આવશે? સી આવશે. મિત્રો એક એક્સ્ટ્રા પ્રશ્ન પેપરમાં સુધારણા કરીને મૂકેલો હતો, તો માનવમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરો. આ તમે તૈયાર કરજો. બરાબર છે? સરસ મજાનો પ્રશ્ન છે, ફક્ત આકૃતિ દોરવાની છે આપણે અહીંયા. ઓકે, તો મિત્રો આ રીતે હું તમારી માટે સોલ્યુશન લાવતો રહીશ. તમે સરસ રીતે આની પ્રિપેરેશન કરો છો. તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે. કેમ કે હું બેક ટુ બેક આ વિડીયો મૂકવાનો જ છું બધા જ વિષયોના, ગણિત અને વિજ્ઞાનના. તો ખાસ મિત્રો આની તૈયારી કરો. ત્યાં સુધી બધાને બાય બાય.